ઓકે રીધમજી એન્ડ પલાશ, હું ઉડી ગઈ. આજે આપણે મને લાગે થાકીનો આવ્યો છે એવું છે ને, મને બી આવું આવ્યું ખબર. હું ઊંઘું ને મસ્ત યોગા ચાલુ થઈ જાય. હું તો ઊંઘી ઉઠ્યો, હા થોડો આરામ કરીને ઉઠ્યો. આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 2, ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ તો ઇન્ડિયાએ ઇન્ડિપેન્ડન્સ પછી 1950 થી લઈને 1990 સુધી 40 વર્ષમાં શું કર્યું એમ. बोलिए मोदी साहब कहता इतने सालों में कांग्रेस ने क्या किया. बस આ એનો ડેટા છે. આ ચેપ્ટર આપણને કહી દેશે કે આટલા વર્ષોમાં ઇન્ડિયાની ઇકોનોમીમાં શું થયું. એટલે मोदी साहब वो कह रहे हैं कि देखो कांग्रेस ने इतने सालों में अपने राज में क्या किया. तो કહેવાનું ચેપ્ટર નંબર 2 અમારી ચોપડીમાંથી ભણી લો એટલે ખબર પડી જાય ક્યાં કિયા. ખબરી ત્યાં તો તમે ભણી લો ને એમને કહી દેજો, કદાચ ખબર નહીં ક્યાં કિયા. ઠીક છે, એવું નથી, પણ આ જ વસ્તુ આપણને સમજાવે છે કે ભાઈ શું છે. તો જો આપણને સમજાવ્યું ઇકોનોમિક સિસ્ટમ કેવી હતી, તો આપણને સમજાવશે કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક સિસ્ટમ, ટાઈપ ઓફ ઇકોનોમિક સિસ્ટમ, મિક્સ ઇકોનોમિક સિસ્ટમ. તો ઇકોનોમિક સિસ્ટમની વાત કરી, પછી બીજું છે 5 યર પ્લાન. આપણી કન્ટ્રીની અંદર 5 વર્ષના પ્લાનિંગ થાય છે. ઇલેક્શન બી 5 વર્ષે એકવાર આવે, બરાબર. ઇલેક્શન 5 વર્ષે એકવાર, પ્લાનિંગ પણ 5 વર્ષે થાય. એટલે 5 યર પ્લાનિંગ કરવામાં આવે કે આ 5 વર્ષની અંદર આ એરિયાને ડેવલપ કરવું છે. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ નક્કી કરે કે હવે હું જીતીને આવી છું તો 5 વર્ષ સુધીમાં હું એગ્રીકલ્ચર સેક્ટરને આટલું આગળ લઈ જઈશ, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને આટલું આગળ લઈ જઈશ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલો ફેરફાર કરીશ, બદલાવ કરીશ. એ બધું 5 વર્ષનું પ્લાનિંગમાં નક્કી થાય. પછી એગ્રીકલ્ચર સેક્ટરમાં શું થયું, ઇન્ડસ્ટ્રીમાં શું થયું, ટ્રેડમાં શું થયું, આ બધું આપણને ક્યાંની વાત કરે છે કે 1950 થી લઈને 1990 સુધીમાં શું થયું એની વાત કરે છે. અને છેલ્લું એ સમજાવે છે ગ્રોથ સ્ટ્રેટેજી. આપણી ગ્રોથની સ્ટ્રેટેજી કઈ રહી. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો 3 જ છે, એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ. એમાં શું ફરક પડ્યો એ, બરાબર. અને આ બધામાં ફરક પાડવા માટે 5 યર પ્લાનનો યુઝ થતો. અને ઇકોનોમી સિસ્ટમ આપણી કઈ છે એના માટેનું પહેલા ડિસ્કશન કરશે. તો નથી થોડું આગળ વાંચ્યું, કેપિટલિસ્ટ ઇકોનોમી, સોશિયલિસ્ટ ઇકોનોમી કે મિક્સ. આપણે ફેડરલ ઇકોનોમી કરીને ક્વેશ્ચન પૂછ્યો તો ડિફિકલ્ટીમાં, એ કેપિટલિસ્ટ પૂછ્યું હતું એટલે પૂછ્યું નતું, એને કનેક્ટેડ હતું. અને મિક્સ એટલે બંને મિક્સ હોય. યાદ છે બેટા? આની અંદર પણ આપણી ઇકોનોમિક સિસ્ટમ કઈ હતી ત્યાંથી સ્ટાર્ટિંગ થશે. તો આજના આપણા લેક્ચરમાં ઇકોનોમિક સિસ્ટમ માટે આપણે સમજી લઈએ ઇકોનોમિક સિસ્ટમ શું છે, જેની અંદર આપણે સમજીશું પહેલા ઇકોનોમિક સિસ્ટમ કોને કહેવાય, પછી ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. કયા કયા ટાઈપના ઇકોનોમિક સિસ્ટમ છે, તો કે કેપિટાલિસ્ટ એટલે जिसकी लाठी उसकी भैंस જેવું કામ કરે, જે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે, લીલા લહેર કરે. બીજું છે સોશિયાલિસ્ટ એટલે સોશિયલ એક્ટિવિટીની વાત આવે છે. મિક્સ ઇકોનોમી, બંનેમાં મિક્સ છે એમ. આ બધાના મેરિટ ડિમેરિટ બધું સમજવાનું છે. આપણી ઇકોનોમી છે ને મિક્સમાં આવશે અને એ જ સારું, જ્યાં જે જરૂર પડતી હોય એ કરવાનું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જરૂરિયાત હતી જ્યારે સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રિસિટી લોકોના ઘરમાં નહોતી, ત્યારે ગવર્મેન્ટે પ્લાન્ટ્સ બનાયા, ઇન્સ્ટોલ કર્યા, પ્રોડક્શન કરવાનું સ્ટાર્ટ કર્યું. જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની એને ઇન્વેસ્ટ કરવા તૈયાર નહોતી. હવે પ્લાન્ટ્સ બની ગયા તો પ્રાઇવેટ કંપની આવી ગઈ, રિલાયન્સ વાળો કે બોમ્બેમાં હું કરું, ટોરેન્ટ વાળા કે ભાઈ આપણે શું કરીએ. એ બધા જાતે કેમ ઇન્ટ્રોડ્યુસ થયા, કારણ કે હવે બધું સેટઅપ થઈ ગયું. આપણામાં મિક્સ ઇકોનોમી છે બધું, ક્યાંક કંઈક ચાલે છે, ક્યાંક કંઈક ચાલે છે, જ્યાં જે જરૂર છે. શું પૂછતો તો બોલી ગયા. કેપિટલ
ઇકોનોમી મતલબ ગવર્મેન્ટ ના રૂલ્સ ચાલતા હોય એમાં. ગવર્મેન્ટ નો તો રૂલ્સ રેગ્યુલેશન માં આમ બી આપણે ફોલો કરવાનું, પણ આમાં કેવું છે, પૈસા જે હોય ને પૈસા એ પ્લાન્ટ્સ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું, જેના પૈસા એ કામ કરે એમ. આવશે હમણાં બતાવું છું એટલે ખ્યાલ આવશે, આપણે ડિટેલ વાંચીશું ને એક્ઝામ્પલ સાથે તો ખ્યાલ આવશે. તો આજે આપણે ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે, આજનો લેક્ચર આ કરીએ એટલે લેક્ચર પૂરું એમ. તો જો પહેલા કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ રિફર ટુ ઇકોનોમિક ઓર્ડર. શું છે? ઓર્ડર. કેવી રીતે? પહેલું સિસ્ટમ ઓફ પ્રોડક્શન, પ્રોડક્શન કેવી રીતે થાય છે? ભાઈ રિસોર્સિસ એલોકેશન, જે રિસોર્સ છે ક્યાં એલોકેટેડ છે, રિસોર્સ એટલે કયા? લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ ટર્મિનલ. પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન ધી ઇકોનોમી, ગુડ્સ અને સર્વિસ કેવી રીતે, કારણ કે લિમિટેડ, કુદરતે જે આપ્યું છે એ લિમિટેડ અને નથી બદલાતું. હમણાં જ મારી 2-3 દિવસ પહેલા મમ્મી જોડે વાત થઈ, 2-3 દિવસમાં જ, મને યાદ નથી ક્યારે, કે પાણી બદલાત, એટલે પાણી જે છે પાણી એ કઈ ક્યાંયથી પેદા થઈને તું નથી એમ, બરાબર? તમને બધાને ખબર છે કે સૂર્ય છે, સનલાઇટ થી એ શું થાય છે? બાફ, બાફ જાય છે ને ફરી વરસાદ પડે છે, ફરી પાણી આવે છે, ફરી પાછું બાફ થાય છે, વરસાદ પડે છે. તો આ સર્કલ ચાલતું રહે છે. તો પાણી પેદા થોડી ને થયું છે, પાણી પેદા તો ઓલરેડી થઈ ચૂક્યું છે પહેલા, એ ખાલી પોતાનું ફોર્મ બદલે છે. એવી રીતે દરેક વસ્તુ છે ને જે કુદરતે આપેલી છે એ ડિસ્ટ્રોય નથી થતી. જમીન છે તો જમીન ડિસ્ટ્રોય નથી થતી, ફોર્મ બદલે છે. કોઈ બી વસ્તુ અમર છે, કુદરતે બનાવેલી બધી વસ્તુ અમર છે, જે મરવાની નથી, એનું ફોર્મ બદલે છે. બરાબર? આ જે ફોર્મ બદલવાનું કામ છે, એટલા માટે નેચર એ નેચર કહેવાય એમ. હમણાં પ્લેન ક્રેશ થયું તો એની અંદર ડીએનએ થી નક્કી કરવામાં આવ્યું કે નહીં કોણ કોણ છે? એટલે મેં હમણાં જોબ કહો કે ડિટેલ્સ કહો, હમણાં વાંચ્યું હતું, એક જણે કીધું ના પાન કાર્ડ, ના આધાર કાર્ડ, ના પાસપોર્ટ, કશું જ કામ ના લાગ્યું માણસને, ડીએનએ જ કામ લાગ્યું. તો નેચરની સામે કોઈની ચાલતી નથી, પણ નેચરનો પ્રોબ્લેમ, એટલે નેચરનો જે સિસ્ટમ છે એ પરફેક્ટ છે. ભલે ભલે ડિસ્ટ્રોય થઈ ગયું આખું શરીર, પણ તો બી જાણી શકાય કે કોણ છે, એ ડીએનએ થી ખબર પડે, એ ડિસ્ટ્રોય ના કરી શકે. બાકી આપણે કહેતા હતા કે કઈ નહીં, ક્યારે બી કઈ બી થશે ને કોઈને, તો આપણે ફિંગરપ્રિન્ટ થી, આધાર કાર્ડ થી ખબર પડી જશે. ફિંગરપ્રિન્ટ લો એટલે આધાર કાર્ડ આવી જાય, એની ડિટેલ થી ખબર પડી જાય માણસ કોણ છે. પણ એવું ના થઈ શકે. તો આ જે છે ઇકોનોમિક સિસ્ટમને સમજાવવા માટે કીધું છે કે પ્રોડક્શન કેવી રીતે થાય છે, રિસોર્સિસ ક્યાં ક્યાં એલોકેટેડ કરેલા છે, અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ કેવી છે. ફોર એક્ઝામ્પલ તમારા ઘરની વાત કરીએ તો ઇકોનોમિક સિસ્ટમ ક્લિયર થઈ જાય. આપણી વાત કરીએ તો ઘરમાં પ્રોડક્શન નો મતલબ પૈસા કમાવાની વાત કરીએ તો તમે પૈસા કેવી રીતે કમાશો? તો ઘરમાં કોઈ પપ્પા હશે, મમ્મી હશે, મોટા પપ્પા હશે, જે બી હશે એ કમાશે. હવે એ કમાશે પછી શું કરશે? વસ્તુઓ લાવશે. તે પૈસામાંથી આટલા પૈસાની આ વસ્તુ, આટલા પૈસાની આ વસ્તુ, આટલા પૈસાની અલગ અલગ વસ્તુઓ લાવવાનો ટ્રાય કરશે, એ પૈસાનું એલોકેશન કરશે. હું આનાથી શું થાય, ઇકોનોમીને સમજાવવાનો ટ્રાય કરું. અને જે બી વસ્તુઓ લાવશે એ ગુડ્સ અને સર્વિસીસ જે બી હોય એ આપણા ઘરમાં જેને જે જરૂરિયાત હશે, ધારો કે રીધમને ભણવાની જરૂર છે તો એને ભણવાને લગતી વસ્તુ આપશે, ઘરમાં ખાવા પીવાની વસ્તુ બનાવવા માટે કિચનનો જે બી સામાન છે મમ્મીને આપશે. તો આ ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી થશે. જો આ થઈ ગયું તો ઇકોનોમી સિસ્ટમ કામ કરે છે. તો પ્રોડક્શન એટલે લાવવું, પહેલા તો ઘરના માટે તો લાવવાની વસ્તુઓ, રિસોર્સ એલોકેશન, આ તારું, આ તારું, આ તારું,
જેને જે ગુડ્સ અને સર્વિસ જોઈતી હોય પ્રોવાઈડ કરવો. તો આ છે ઇકોનોમિક સિસ્ટમ ઘરની. એવી જ રીતે દેશની પણ ઇકોનોમિક સિસ્ટમ હોય જેની જરૂર હોય પ્રોડક્શન કરો. આપણી જોડે જે રિસોર્સિસ છે એને ક્યાં ક્યાં નાખવા, કારણ કે મશીનરી એક જ છે, એનો યુઝ બહુ બધા છે, તો કયા આ મશીનને કયા યુઝમાં નાખવો એને એલોકેશન કહેવાય. અને ગુડ્સ અને સર્વિસ જે બને છે એ કોને કેટલી આપવી, તો આ છે ઇકોનોમિક સિસ્ટમ. પછી છે ફ્રોમ ધ સિસ્ટમ ઓફ પ્રોડક્શન. હવે વાત આ ત્રણેયને થોડુંક સમજાવવાનો ટ્રાય કરે છે. વાંચો બેટા રીધમ. From the system of production, we mean the way goods and services are produced in the economy. કેવી રીતે બને છે? વે કેવી રીતે બને છે ગુડ્સ અને સર્વિસ એની વાત કરે છે પ્રોડક્શનમાં. પછી From the system of resources allocation, we mean what goods and services are produced in the economy. વોટ ગુડ્સ એન્ડ સર્વિસ. તો પહેલા છે વે, પછી છે વોટ અને થર્ડ From the system of distribution, we mean the way people get reward from the factory services. વેજ. Wages for labor, rent for land, interest for capital, and profit for entrepreneurs. તો આપણે લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર ની વાત કરી દીધી હતી, યાદ છે? ડિસ્ટ્રીબ્યુશન થયું, કોને કેટલું મળી ગયું, બસ આ એની જ વાતને આગળ લઈ જશે. આ જ સિસ્ટમ છે. એટલે આનાથી ખબર પડશે કે ઇકોનોમી શું કામ કરે છે, ઇકોનોમીનો ઓર્ડર શું છે, તો કઈ રીતે બનાવવું છે અને શું બનાવવું છે, અને એમાં કોની કોની જરૂર છે, લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર ની જરૂર પડે, એ બધા ભેગા થઈને ગુડ્સ અને સર્વિસીસ બનાવશે. એક્ઝામ્પલ આપું, અત્યારે આપણા કન્ટ્રીને ડિફેન્સ સિસ્ટમની જરૂર છે. જો આપણી પોતાની ડિફેન્સ સિસ્ટમ હશે તો આપણે જોરદાર કામ કરી શકીએ. તો આપણે એની પર કામ વે કેવી રીતે બનાવીશું, એટલે શું બનાવીશું તો કે ડિફેન્સ સિસ્ટમ બનાવીશું. તો આપણે કોઈની પર ડિપેન્ડ ના રહીએ. તો એ વ્યક્તિ આપણને જો ડિફેન્સ સિસ્ટમ ના આપે તો આપણે આગળ ના વધી શકીએ. ઠીક છે, તો આ આપણને કહે છે કે કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. તો ઇકોનોમિક સિસ્ટમ એક ઇકોનોમિક ઓર્ડર છે કે પ્રોડક્શન કરવાની વાત કરે છે, કઈ રીતે કરીશું, રિસોર્સ એલોકેશન ની વાત કરે છે, શું પ્રોડ્યુસ કરીશું, કઈ વસ્તુ ક્યાં. એટલે મેં તમને કીધું કે મમ્મીને જે જોઈએ એ મમ્મીને આપો, રિધમને જે જોઈએ રિધમને આપો, તે રિસોર્સ એલોકેશન થયું. થોડું બનાવવું એટલે લાવવાની વાત થઈ. કઈ રીતે લાવશું તો કે પૈસા કમાઈને કઈ રીતે લાવશું એ. ઠીક છે, હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. આ કોન્સેપ્ટ તો સમજ્યા, ટાઈપ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. there are three types. ત્રણ ટાઈપની ઇકોનોમિક સિસ્ટમ છે. તો ભાઈ કઈ કઈ છે? સોશિયાલિસ્ટિક, કેપિટલિસ્ટ અને મિક્સ. મિક્સ થી કામ થાય. આ બે કામના જ છે, 100% કામના છે, પણ બધે એક જેવું નહીં ચાલે. તો મિક્સ થી કામ વધારે સારું થશે. ત્રણેયને પહેલા સમજીએ કહેવા શું માંગે છે. These systems are differentiate from each other on the basis of degree of freedom. કેટલી ફ્રીડમ આપેલી છે. હવે તમને આવશે કે ગવર્નમેન્ટ પોતાની અંડરમાં રાખ્યા છે તો કેપિટલાઇઝ કહેવાશે. એ જે તું કહે છે ને એ હવે આવશે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ, કે આ સિસ્ટમ કોની ઉપર ડિપેન્ડ છે તો ફ્રીડમ ઉપર ઓફ ધ માર્કેટ ફોર્सेस ઇન ધ ઇકોનોમી. તો મેં કીધું કે પહેલા સ્ટાર્ટિંગમાં ગવર્મેન્ટે પાવર પ્લાન્ટ ચાલુ કર્યા, એ ગવર્મેન્ટ ના જતા, પણ એના સિવાય કોઈ કરી શકે એવી કેપેસિટીમાં બી નહોતું. હવે ટોરેન્ટ પાવર આવ્યું, રિલાયન્સ પાવર આવ્યું, આ બધા પછીથી ઇન્ટ્રોડ્યુસ. બીએસએનએલ પહેલા એક જ હતું જે શું કહેવાય ટેલિફોન સેક્ટરમાં છે, પછી બીજી બધી કંપનીઝ ઇન્ટ્રોડ્યુસ થઈ.
તો ડિગ્રી ઓફ ફ્રીડમ, કેટલી ફ્રીડમ આપો છો? આપણામાં મિક્સ ઇકોનોમી છે, ગવર્મેન્ટ બી કરે છે ને બીજા બધા બી કરે છે. તો કેપિટલિસ્ટ એટલે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને કામ ચલાવવું. When market forces are allowed to function freely without intervention from the government, ગવર્મેન્ટ નું બહુ ટેન્શન ના હોય, એને શું કહેવાય? કેપિટલિસ્ટ ઇકોનોમી, કેપિટલિસ્ટ સોસાયટી. ક્લિયર? તો ગવર્મેન્ટ બહુ ઇન્ટરફિયર ના કરે, તમારી જોડે પૈસા છે, લગાવો અને કમાઓ. બરાબર? Indirect private sector હા, પ્રાઇવેટ સેક્ટરને ફ્રીડમ આપો એમ કે તમે કામ કરો, વાંધો નહીં. ટોરેન્ટ પાવર ને કીધું આવો, રિલાયન્સ પાવર ને કીધું આવો, ચિંતા નથી. BSNL એવું કીધું વાંધો નહીં, આઈડિયા ને આવવા દો, એરટેલ આવવા દો, ડોકોમો આવવા દો, આ બધા હતા જ ને. આ બધાને ફ્રીડમ હતી. પણ રેલવેમાં ફ્રીડમ નહોતી. રેલવેમાં ખાલી એટલો જ, ડિફેન્સમાં ફ્રીડમ અત્યારે બી નથી. ડિફેન્સમાં ખાલી ગવર્મેન્ટ જ છે. આપણા મિક્સ ચાલે છે. ડિફેન્સમાં તમે પ્રાઇવેટ આવવા દો તો લોકો ઘરમાં બંદૂકો તોપો ચાલુ થઈ જાય. પ્રાઇવેટ સેક્ટરને લોચો છો ને યાર, કેવી રીતે કરે? અને આજે બી છે જ, લોકો ગન રાખે જ છે લાયસન્સ વગર. પણ થોડું રિસ્ટ્રિક્શન છે એમની પર. સમજ્યા? ચાલો વાત કરીએ આગળ. Profit maximization is under current of production activity in such an economy. એટલે શું છે? પ્રોફિટ મેક્સિમમ કરવા પાછળ આ બધું કામ ચાલે. કારણ કે કોઈ પ્રાઇવેટ માણસ આવશે તો કેમ આવશે? પ્રોફિટ મેક્સિમમ કરવા. તો ફરીથી આજે સમજાવવા માંગે છે ને કે ફ્રીડમ કેટલી આપવામાં આવે છે. તો ફ્રીડમ આપવામાં આવે છે એનો મતલબ કે જેની જોડે પૈસા છે એ કામ કરી શકે. બીજું ક્યાં ગયું? તો અહીંયા સ્ટાર્ટ કરીએ. When the market forces are not freely operative, માર્કેટમાં એવું છે જ નહીં કે આપણે ફ્રીલી કામ કરી શકીએ. The government decide what to produce, how to produce and for whom to produce. જો ગવર્મેન્ટ નક્કી કરી દે શું બનાવવાનું છે, કેટલું બનાવવાનું છે, કોના માટે બનાવવાનું, એને શું કહેવાય? સોશિયાલિસ્ટ ઇકોનોમી. આટલી ખબર પડી બેટા તને રીધમ? હા, અહીંયા ઉપર આપણે જે પહેલી વાત કરી આ સોશિયાલિસ્ટ ઇકોનોમી, પહેલા છે કેપિટલિસ્ટ ઇકોનોમી. એનો મતલબ કે ફ્રી આપવામાં આવે કે ભાઈ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો, તમારે જો પૈસા છે તમે ઇન્વેસ્ટ કરો. સોશિયાલિસ્ટમાં કોઈ ફ્રીડમ નહીં, ગવર્મેન્ટ કે એટલું જ કરવાનું. બીજું આપણે સોશિયાલિસ્ટની વાત કરી. એન્ડ ગવર્મેન્ટ એન્ડ માર્કેટ, અચ્છા અહીંયા જોઈ લે, મેક્સિમાઇઝેશન ઓફ સોશિયલ વેલફેર ઇઝ અંડર કરંટ ઓફ ધી પ્રોડક્શન એક્ટિવિટી. એનો મતલબ શું છે? આની અંદર સોશિયલ વેલફેર, ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે લોકોને ફાયદો થાય માટે આ વસ્તુ કરી રહી છે. અચ્છા, કેપિટલિસ્ટમાં શું હોય? પ્રોફિટ મેક્સિમાઇઝેશન, પ્રાઇવેટ સેક્ટર વધારવું, જેની જોડે પૈસા છે એ કામ કરે છે તો ત્યાં પ્રોફિટ મેકિંગ વધારવું. અહીંયા સોશિયલ વેલફેર વધારવું. અને પછી કે when the government and market force together decide, government and market force together decide what to produce, how to produce, whom to produce, then mixed economic system is said to prevail. અને મિક્સ કહેવાય, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને નક્કી કરે છે. હું તમને એક વાત કહું, ટાટા એ પ્લેન બનાવ્યો. હમણાં મેં એવો મેસેજ સાંભળ્યો, મને રિયાલિટી નહીં ખબર. રતન ટાટાજીના અવસાન પછી એ ફાઇટર પ્લેન આપણે અહીંયા બનાવીશું એવી કંઈક વાત હતી, જે ટાટા કંપની બનાવશે. જો આપણી ઇન્ડિયાની અંદર થવાનું છે તો ટાટા પ્રાઇવેટ વાળો માણસ ને ગવર્મેન્ટ માટે ફાઇટર પ્લેન જો બનાવે તો આ બંને ભેગા થઈને કોના માટે બનાવવું, શું બનાવવું ને કેવી રીતે બનાવવું નક્કી થયું. એને મિક્સ ઇકોનોમીમાં નાખવામાં આવે. BSNL પણ કામ કરશે, વોડાફોન VI આઈડિયા પણ કામ કરશે
એરટેલ બી કામ કરશે, પણ કેટલા રૂપિયા લાગશે તે મિનિમમ ટેરિફ રેટ ને બધું નક્કી કરવામાં આવ્યું, મેક્સિમમ ટેરિફ રેટ જે તે મળીને નક્કી કરવામાં આવ્યું. તો આ વસ્તુ કામની છે ઇકોનોમીમાં. પછી વેન 5 year પ્લાન વેર લોન્ચ, 5 year પ્લાન એટલે મેં તમને કીધું હતું કે આપણી ઇકોનોમીમાં 5 વર્ષે પ્લાન નક્કી થાય કે આપણે આટલું આટલું કરવાનું. ઇન્ડિયા ઓપ્ટેડ ફોર મિક્સ ઇકોનોમી સિસ્ટમ. ઇન્ડિયામાં મિક્સ ઇકોનોમી સિસ્ટમ ચાલે. તો પહેલું છે જે સમજાવે છે, જોજો ધ્યાનથી, મસ્ત બતાવ્યું છે હા તમારે ડાયાગ્રામથી. કેપિટલિસ્ટ ઇકોનોમીને સમજાવવા માટે એને શું બતાવ્યું જુઓ, સપ્લાય અહીંયા કહે છે ઓછું છે, ડિમાન્ડ વધારે છે. જો ડિમાન્ડ વધારે હશે અને સપ્લાય નહીં હોય તો ગવર્મેન્ટ શું કરશે? બહારના લોકોને કહેશે આવો બનાવો. કેમ? માર્કેટમાં ગવર્મેન્ટ પહોંચી નથી વળતી તો લોકોને કહેશે આવો. તો જુઓ અહીંયા, ઓલ્સો કોલ્ડ માર્કેટ ઇકોનોમી, એને આપણે માર્કેટ ઇકોનોમી પણ કહીએ છીએ, or capitalism કહીએ છીએ. Is defined as one in which means production are owned by the individuals and the individuals are free to take their economic decision as a guide by the principles of profit maximization. And નફો કમાવા માટે ઈચ્છા થાય એ કરશે, પણ એ ફ્રી છે પોતાના ડિસિઝન લેવા માટે. ત્યારે હું મારી દુકાનમાં જે કરવું હોય કરું, મારો જે ભાવ રાખવો હોય રાખું, મારી મરજી. એ શું થઈ ગયું? કેપિટલિસ્ટ ઇકોનોમી. તો સમજાવે શું? માર્કેટ ઇકોનોમી માર્કેટમાં રિક્વાયર્ડ છે. એટલે અહીંયા લખ્યું બાજુમાં, ડિમાન્ડ વધારે હશે, સપ્લાય ઓછો હશે તો આ ઇકોનોમીમાં કામ થશે. એમાં એવું જ હોય. એટલે લોકો પોતપોતાની રીતે પ્રોડક્શન કરે ને માર્કેટમાં સપ્લાય કરે. ત્યાં બિલ્ડિંગમાં શું થાય? તો ઘર બનાવે છે તો પ્રાઇવેટ સેક્ટર કેટલા બધા ઘર બનાવવા તૈયાર થઈ ગયા. તો માર્કેટમાં ડિમાન્ડ ઘરની વધારે છે, ગવર્મેન્ટ ના પહોંચી વળે તો પ્રાઇવેટ સેક્ટર જોડે કામ કરાવડાવે. પહેલા તમે જૂની સોસાયટીઝ જુઓ, એ મોસ્ટલી ગવર્મેન્ટ જ હશે. જુઓ તમે, ગવર્મેન્ટ જ બનાવી હશે, પણ હવે પ્રાઇવેટ સેક્ટર બી વધારે છે. હવે કેપિટલિસ્ટ ઇકોનોમીના ફીચર શું છે? આપણે ફીચર સમજાવવા માટે કહે છે 5 silent feature of the capitalist economy. પહેલું ફીચર પ્રાઇવેટ ઓનરશિપ. આવી ગયું પ્રાઇવેટ, ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ means productions are used in manner such that profit are maximized. Profit maximum કરવાનો ટાઈમ છે. ઓછામાં ઓછા રિસોર્સિસ નો યુઝ કરીને, ઓછામાં ઓછા પગાર આપીને લોકોને કેટલું ઓછું આપી શકાય એ વિચારીને પોતાનું પ્રોફિટ મેક્સિમમ કરો. એટલે કંપનીઝ વાળા શું કરે છે? મેક્સિમમ પ્રોફિટ કમાવાનો ટ્રાય કરે છે. જીઓ વાળા જોઈ કાઢે કે નહીં બધાને? કારણ કે પ્રાઇવેટ સેક્ટર છે ભાઈ, એનો પ્રોફિટ મહત્વનો છે. પછી only those goods and or services produced which can be sold at a profit. ક્યાંય બી પ્રોફિટ થી વેચી શકો એ જ વસ્તુ બનાવશે. તમને જીઓ વાળાને કહેજો જંગલમાં જઈને ટાવર નાખે, નહીં નાખે. કેમ નહીં નાખે? એને ખબર છે ત્યાં કોઈ લેવા વાળું નહીં, શું રાખીને કરે, ખર્ચો કેમ કરવાનો. પણ બીએસએનએલ વાળો એવું નહીં કરે. બીએસએનએલ ના ટાવર બધે નખાયેલા હશે, કારણ કે બીએસએનએલ શેના માટે છે? સોશિયલ વેલફેર માટે, લોકોને નુકસાન ના થવું જોઈએ. એવી રીતે તમે જુઓ, કુરિયર સર્વિસીસ અવેલેબલ જે છે ને, આપણે કહીએ મારુતિ કુરિયર ફાસ્ટ છે કે બીજી કોઈ કુરિયર ચાલી રહી છે અત્યારે માર્કેટમાં, તો આપણને એક વસ્તુ તો નક્કી કરવી પડશે. આ બધી કંપનીઝ મોટા મોટા શહેરોમાં ચાલી રહી છે. ગામડાઓમાં કોઈ માલ મોકલવો હોય તો ધંધે લાગી જાઓ. તેના માટે પોસ્ટ ઓફિસ છે. તો પોસ્ટ ઓફિસ કેવી વસ્તુ છે? એ પ્રોફિટ નથી જોતી, એ લોકોની વેલફેરની વાત કરે છે, સોશિયલ વેલફેર. તો સોશિયલ વેલફેર તો પોસ્ટ ઓફિસ એવી છે જે ખૂણે ખૂણે છે. ગામડાઓમાં પહોંચાડવું હોય તો તમારો લેટર પહોંચી જાય. મેં અહીંથી, મને યાદ છે, એમપી માં વસ્તુ મોકલી છે. ક્યાં? એમપી. અહીંથી આપણે ટ્રેનમાં જઈએ ને તો 350 રૂપિયા લાગે.
સિમ્પલ ટિકિટ લઈ, અહીંથી મારી વસ્તુ ત્યાં પહોંચી ગઈ 50 રૂપિયામાં, 50 રૂપિયા કે 60 રૂપિયા વિચાર. અત્યારે આપણે અહીંથી કોઈ વસ્તુ લઈને આજુબાજુ રિક્ષામાં જઈએ ને તો 50-60 રૂપિયા લાગે, જ્યારે મારી વસ્તુ છેક અહીંથી ત્યાં સુધી પહોંચાડવામાં 60-70 રૂપિયામાં વહેંચું પહોંચાડી. તો આ સોશિયલ વેલફેર નથી તો શું છે? પોસ્ટ ઓફિસમાં ત્યાં જ વસ્તુ કુરિયરમાં કરું તો મોંઘું પડશે. તો એ જ કહે છે આપણને અહીંયા કે એ લોકોનું કામ છે એ જ ગુડ્સ અને સર્વિસ પ્રોવાઈડ કરવાનું જે વસ્તુ માર્કેટમાં વેચાશે પ્રોફિટ થી, એ નહીં કરે. પછી છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ અમોંગ પીપલ happens on the basis of purchasing power, ability of people to pay for goods and service. ગુડ્સ અને સર્વિસ કોની જોડે જશે? જે લોકોની કેપેસિટી છે પે કરવા. જેગવાર કાર, સોરી રોલ્સ રોયલ એવું કંઈક નામ છે, રોલ્સ રોયલ એવું કંઈક. હવે એ કાર કોને આપે છે? એ કંપની વાળા. ખબર છે રીધમ, તને ખબર છે? ના. બોલ કેવી રીચ પર્સન નહીં, એમાં ક્રાઇટેરિયા છે બહુ બધા. જે એને મેન્ટેન કરી શકે ને એના, હા, લેન્ડ લોર્ડ, જે લોકોને અમુક ટાઈપની જમીન હોય, રાજા હોય, એને સાબિત કરવું પડે છે કે એની જોડે આટલી પ્રોપર્ટીઝ છે. એ ના આપે ને ત્યાં સુધી એને એક કંપની પાસ જ નથી કરતી. અત્યારે અમદાવાદમાં અને ગાંધીનગર વચ્ચે અમુક આવી ગઈ છે, પણ એ છે ક્યાં? લિમિટેડ. ખાલી રીચ પર્સન તારા જોડે પૈસા હોય ને તો તને ના આપે. તારે બતાવવું પડે તારા જોડે આટલી જમીન છે, તને બતાવવું પડે કે બાપ દાદાના લોકો મારા રાજા હતા, એના વગર તો એ કંપની નથી આપતી વસ્તુ તને. તો આ છે ને આ પ્રાઇવેટ લોકોનું કામ. કઈ કોના ગુડ્સ આપે છે? કોના માટે? જે કેપેબલ છે પે કરવા, બાકી નહીં. અચ્છા, ગવર્મેન્ટ આ સેક્ટર એવું નથી કરતી, એ સોશિયલ વેલફેર કરે. તો હું ડિફરન્સ કહેવા માંગુ છું, કેપિટલાઇઝ ઇકોનોમી શું છે ને સોશિયલ શું? કેમ સોશિયલની જરૂર છે? મોટી પ્રાઇવેટ સોસાયટીઝ બનાવવામાં આવે છે, એની વચ્ચે ગાર્ડન ફેસિલિટી હોય છે કે નહીં? એના પોતાના ક્લબ હાઉસીસ હોય છે કે નહીં? બરાબર. તો એ લોકો શું કરે છે? એમાં તમે બહારના લોકોને આવવા દો? આવવા દેશે આપણને? ભલે મસ્ત ગાર્ડન, આપણે ચલો ને જઈએ ફરવા જઈએ કોઈ સોસાયટીના ગાર્ડનમાં, એટલે કાઢી મૂકશે ચોકીદાર બહારથી, હે? જે સિક્યોરિટી છે કે છે ભાઈ ચાલ બહાર નીકળ. તો ગવર્મેન્ટે શું કર્યું છે? જનરલ ગાર્ડન્સ બનાવ્યા છે કે પબ્લિક ગાર્ડન? કેમ પબ્લિક ગાર્ડન બનાવ્યા? એ લોકોને ફેસિલિટી મળે, તેનો પ્રોફિટ મેક્સિમાઇઝેશન નો પ્રોફિટ ઇન્ટેન્શન નથી. રીધમ બેટા ખ્યાલ આવે છે કે નહીં બંનેમાં? હા. જોડે જોડે સમજાવવા માંગુ છું, કેપિટાલિસ્ટ ઇકોનોમી અને સોશિયલ વેલફેર, સોશિયલિસ્ટ. The role of government is largely confined to maintenance of law and order and defense of the country. એનું કામ ખાલી આમાં જ હોય છે, બીજે ક્યાંય એને ઇન્ટરફિયરન્સ નથી. તો ડિફેન્સને કોઈ પ્રોબ્લેમ થયો તો એ આપણને કહેશે કઈ, બાકી આ પ્રાઇવેટ લોકો બધું ચલાવતા રહેશે. એટલે મેં કીધું ડિફેન્સની જેટલી પણ સિસ્ટમ છે એ કોઈ પ્રાઇવેટ કંપનીને આપવામાં નથી આવી. ટાટા વાળાને મેં કીધું હમણાં ફાઇટર જેટની વાત કરી, એ બનાવવાની મેં સાંભળ્યું હતું, મને રિયાલિટી નહીં ખબર. આ 5 મેઇન ફીચર્સ છે કેપિટલિસ્ટ ઇકોનોમીના. તો પહેલું પ્રાઇવેટ ઓનરશિપ, પ્રાઇવેટ માણસ ચલાવે છે, એનું કામ છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન, એને નફાથી મતલબ છે, પ્રોફિટ મેક્સિમમ કરવાથી મતલબ છે, એને બીજું કોઈ મતલબ નથી. એવા જ ગુડ્સ પ્રોડ્યુસ કરશે જે માર્કેટમાં પ્રોફિટથી વેચાશે, સોસાયટી માટે નહીં વિચારે. અને જેનો પર્ચેસિંગ પાવર હશે એ પ્રકારની વસ્તુ બનાવવાનો ટ્રાય કરશે. અને એટલે જ કહે છે કે ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ થોડું ઓછું છે. ફાયદો શું થાય? મેરિટ્સ. શું ફાયદો કેપિટલાઇઝ ઇકોનોમીથી? Promote self-interest. Profit are maximized
and GDP growth is accelerated. આપણો જીડીપી ઉપર લાવવો હોય તો પ્રાઇવેટ સેક્ટર વગર નથી થતું. જો જ્યાં જ્યાં પ્રાઇવેટાઇઝેશન આવ્યું ને ત્યાં ત્યાં તમારા ભાવ વધી ગયા તો જીડીપી ઓટોમેટિક વધવાનો જ છે. લોકો પોતે ઇન્ટરેસ્ટ લેશે. કેમ કે છે લોકો ગવર્નમેન્ટ જોબ કરવી છે, અમુક લોકો કેમ કે છે ગવર્નમેન્ટ જોબ કરી શાંતિ કામ કરો ના કરો ચાલશે, અને પ્રાઇવેટ સેક્ટરમાં જાય તો 1 મિનિટ બેવા ના દે, ચાલ કામ કર. સેલ્ફ ઇન્ટરેસ્ટ, જાતે જ કામ કરવાની ઈચ્છા થશે કારણ કે પોતાની કંપની હશે. ડીમેરિટ નુકસાન શું છે? નુકસાન તો બહુ છે ભાઈ. જીઓ નું એક્ઝામ્પલ જ યાદ કરી લો. મફતમાં આપવા વાળો માણસ અત્યારે બધાને લૂંટાય છે અને લૂંટાવડાવે બી છે. કમ્પેરિઝન કરીએ તો આમ સસ્તું કહેવાય પણ આમ મોંઘું છે. The principal demerit of this system is that it ignore collective interest. બધાને ફાયદો થાય એવું વિચારવામાં નહીં આવતું. બધાના ફાયદા માટે નથી. પ્રાઇવેટ મેક્સિમમ પ્રોફિટ માટે કામ કરે છે. પછી only those goods and products produce which yield high profit. જેમાં પ્રોફિટ મળશે એ જ બનાવશે, જેમાં પ્રોફિટ નહીં બને બનાવશે જ નહીં, વેચશે જ નહીં, ભલે રિક્વાયરમેન્ટ હોય. દવાઓમાં એવું થતું હતું કે નહીં? કોરોના વખતે જે દવા માર્કેટમાં મેક્સિમમ વેચાતી હતી એ બનાવતા હતા, બીજી દવા નથી મળતી. પુઅર પીપલ સફર deprivation. કેવી રીતે? ગરીબ માણસને લોચો થાય ને એના માટે તો વસ્તુ બનાવવા વાળું કોઈ છે નહીં, અને એટલે ગવર્નમેન્ટ પોતે ઇન્ટરફિયર કરે છે. The planners felt that adopting a market economy model of growth would means the majority of the people of country would be left behind without the chance of improve their quality of life. આ તો ટૂંકમાં એવું કહેવા માંગે છે આપણી ક્વોલિટી ઓફ લાઈફ વધારવા માટેનો કોઈ પ્રોગ્રામ એટલો નથી થતો. કારણ કે કેવું હોય કન્ટ્રીમાં વાત કરીએ તો બધા લોકોનું ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ, બધા આગળ વધવા જોઈએ, જે આની અંદર પોસિબલ નથી. આની અંદર કેવું છે ઓલું નથી કહેતા આપણે શું નામ છે રાહુલ ગાંધી ભાષણમાં બોલે છે, શું બોલે છે? तो कि ये जो सरकार है वो अदानी अंबानी की सरकार है, जनरल पब्लिक का कुछ नहीं सोचती. बोले છે કેમ? તો આ સેન્ટેન્સ એને મેચ કરે છે એટલે હું તમને સમજાવું કે અદાણી અને અંબાણીની સરકાર છે એવું કેમ બોલે છે? કારણ કે એ લોકો આગળ વધે છે પણ લોકો સુધી પૈસા પહોંચતા નથી. એવી સિચ્યુએશન કેમ થઈ? કેપિટલિસ્ટ એમને પૈસા છે, લગાવે છે, કમાય છે, અને જે માણસને જરૂર છે એ ત્યાં સુધી પહોંચવાનું કામ નથી વિચારવામાં. તો આ સમજાયું આપણને ડીમેરિટ, નુકસાન બીજું. હવે આની વાત થઈ, મસ્ત બનાવી બાકી. સોશિયાલિસ્ટ ઇકોનોમી, એમાં ડાયાગ્રામ થી ખબર પડે જો ઇકોનોમીને શું કરવામાં આવે છે ઉપર ચડાવવા માટે. અહીંયા એ ધ્યાન રાખવામાં આવશે, અહીંયા એટલું ધ્યાન રાખવામાં આવશે કે આપણી ઇકોનોમીના બધા એટલે આપણી કન્ટ્રીના બધા માણસોને ફાયદો થાય. એ જ્યાં છે ત્યાંથી એટલે તો ટેક્સ કલેક્શન થાય છે. જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં કમાય છે એની જોડેથી ટેક્સ લેવામાં આવે છે, એ પૈસાને સોશિયલ વેલફેર માટે વાપરવામાં આવે. અહીંયા મિનિંગ લખી જાય socialist economy is the one in which there is a social collective public ownership of the means of production. Collective and economic decisions are taken by the some central authorities of the government. Government ના માણસો શું કરશે? ડિસિઝન લેશે with a view to maximize social welfare. શેના માટે? સોસાયટીને ફાયદો કરાવવા માટે, નહીં કે ગવર્નમેન્ટના બેનિફિટ માટે. Allocation of resources is done on the basis of need of the people. એટલે 5-year પ્લાન બને ને આના પ્રમાણે બને કે આ વર્ષે આપણે એક કામ કરીએ ભાઈ ફાર્મર્સને જરૂર વધારે છે, ફાર્મર્સને આટલું એલોકેશન કરો, એના માટે નવી ટેકનોલોજી લાવો, એમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એની ફીચર શું છે? 3 સાયલેન્ટ ફીચર. ઓલામાં 5 ફીચર હતા ને, આમાં 3 સાયલેન્ટ ફીચર. Collectively owned by the society as a whole. There is a public ownership.
there is no private property. છે જ નહીં, એટલે પબ્લિક ગાર્ડન એવો શબ્દ વાપરવામાં આવે પબ્લિક માટે. Productions are used in a manner social welfare is maximized. સોશિયલ વેલફેર મેક્સિમમ કરવાનું છે, લોકોને ફાયદો મેક્સિમાઇઝ કરવાનો છે. અને છેલ્લું ગવર્મેન્ટ કંટ્રોલ, પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ પ્રાઇસીસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, આ બધા ઉપર કંટ્રોલ રાખવામાં આવે. એટલે પહેલા છે ને ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી બિલ આવતું ને એમાં સબસિડી આપતી, ભાઈ ઓછા પૈસા લાગશે તમારે, તમે લાઇટ બિલ ઓછું ભરો, કેમ તમે મિનિમમ યુઝ કરો છો, આવું બધું ચાલતું. હમણાં દિલ્હીમાં ગવર્મેન્ટ બદલાઈ, પણ જ્યારે પહેલાની જે ગવર્મેન્ટ હતી એ વખતે એ લોકો દિલ્હીમાં અમુક યુનિટ સુધી ફ્રી આપતા. તો કેમ લોકો ઓછું કન્ઝમ્પશન કરે, જે ગરીબ માણસો એને કામ આવે. એ સોશિયાલિસ્ટ ઇકોનોમી હોય તો જ કામ થાય, નહીં તો ના થાય. બરાબર? ફાયદો શું થશે? સોશિયલ ઇકોનોમી અચીવ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. જે કન્ટ્રીની ઇન્કમ છે ને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ઇક્વલી. નુકસાન શું છે? મેઇન નુકસાન છે અનલાઇક અ કેપિટલિસ્ટ ઇકોનોમી. જે લોકો કેપિટલથી કમાવા માંગે છે એના માટે ફાયદો નથી. ડઝ નોટ એલાઉ કન્ઝ્યુમર્સ સોવરેટી, એટલે કન્ઝ્યુમર્સને ધ્યાનમાં રાખીને કામ નથી થતું. અત્યારે કન્ઝ્યુમર્સને 500 રૂપિયાની કોફી પીવામાં ઇન્ટરેસ્ટ છે, તો સોશિયલ વેલફેર વાળા 500ની કોફી નહીં આપતા. બરાબર? એ તો કોણ આપે છે? 500 રૂપિયાની કોફી, કેપેચીનો એવું કંઈક નામ છે ને, ત્યાં 500 રૂપિયાની કોફી મળે છે એવું કંઈક છે, મેં સાંભળ્યું છે. ભાઈ તે સાંભળ્યું બકા રીધમ? કોઈ જગ્યા સાંભળી છે 500ની કોફી મળતી હોય? ઓનલાઈન સર્ચ મારજે એટલે મળી જશે. કન્ઝ્યુમર ડોન્ટ હેવ ચોઇસ. કન્ઝ્યુમર જોડે કોઈ ચોઇસ જ નથી. their needs are decided by the government. ગવર્મેન્ટ કહી દે આટલું જ કરવાનું એમ. કોરોનામાં કહી દીધું ને ઘરે બેહો, બહારની વસ્તુ નહીં ખાવાની. ઈચ્છા હતી તો એ નહોતા ખાઈ શકતા. અને છે owing to high degree of public disconnect. પબ્લિક જોડે કનેક્શન ઓછું થઈ જાય છે. તો આ છે એના મેઇન ડિમેરિટ. આ કરે છે પબ્લિક માટે, પાછું સોશિયલ વેલફેર કહીએ છીએ, પબ્લિક ડિસ્કનેક્ટ છે. જુઓ, પણ આપણે છે મિક્સ ઇકોનોમી, બંને ચાલે છે. પબ્લિક સેક્ટર બી ચાલે છે અને પ્રાઇવેટ સેક્ટર બી ચાલે છે. બંને હોય એટલે મિક્સ કહેવાય. હવે એને મારે સમજાવવાની જરૂર નહીં, આ વાંચવાનું તમારે. બરાબર? કારણ કે એને કહેવામાં આવે આઈડિયલ સિસ્ટમ ઓફ ગ્રોથ. એના વગર ચાલે નહીં. જ્યાં જે જરૂર પડે એટલું કરો એમ. મિક્સની જરૂર પડે એનો મતલબ કેવું, પ્રાઇવેટની જરૂર હોય તે પ્રાઇવેટને ઇન્ટ્રોડ્યુસ કરો. જ્યાં એવું લાગે ના ડિફેન્સમાં પ્રાઇવેટ નહીં, તો ડિફેન્સને પોતાનું રાખો. તો અહીંયા હું લેક્ચર પૂરો કરું છું અને લેક્ચરની સાથે તમારા 3 ટોપિક પૂરા કરે. નેક્સ્ટ લેક્ચરમાં નવું કરીશું. અત્યારે બાય.